અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દરિયામાં વેરાવળ બંદર પર બોટોનો ખડકલો જોવા મળી રહ્યો છે. અંદાજે 2000થી વધુ બોટ વેરાવળ બંદર પર બોલાવાઈ છે. બાકીની મહારાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ બંદર પર લંગરવામાં આવી છે. સિઝન શરૂ થતાં સતત બીજી વાર બોટો પરત આવતા લાખોનું નુકસાન સેવાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે અને દરિયા કિનારા પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ફરી એકવાર માછીમારોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે માછીમારોની સિઝન શરૂ થયાના હજુ એકાદ મહિના જેવો સમય થયો ત્યાં બે વાર દરિયામાંથી પરત બોલાવાતા અને દરિયા કિનારા પર 3 નંબરનું સિગ્નલ લાગતા માછીમારો આર્થિક સંકટમાં મુકાયા છે, કારણ કે હજુ તો માંડ 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ કરી દરિયા બોટ રવાના થઈ હોય ત્યાં બંદરો પર ભયજનક સિગ્નલ લાગે છે અને બોટ માલિકોને બોટ પરત બોલાવવાની ફરજ પડે છે અને તેવા માછીમારોને લાખો રૂપિયાની નુકસાની થઈ રહી છે. અંદાજે 2000થી વધુ માછીમારી બોટો તાત્કાલિક વેરાવળ દરિયાકાંઠે પરત બોલાવવામાં આવી છે. વેરાવળ બંદર પર હવામાન વિભાગ દ્વારા 3 નંબરનું જોખમનું સિગ્નલ લગાવાતા તમામ બોટોને સુરક્ષાની દ્રષ્ટિએ પરત બોલાવવામાં આવી છે. દરિયામાં ભારે પવન, મોજા અને વરસાદને પગલે માછીમારોને ફરજવશ બોટો ખાલી હાથ પરત લાવી પડી રહી છે. પરિણામે માછીમારોને બોટ માલિકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. માત્ર એકાદ મહિનો થયો છે ત્યારે બોટ માલિકોનું કહેવું છે કે ખાલી ડીઝલ, રેશન અને મજૂરીનો જ ખર્ચ 7 લાખ પહોંચે છે અને દર વખતે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી. ત્યારે હવે માછીમાર સમુદાયે સરકાર સમક્ષ ખેડૂતોની જેમ પોતે પણ આર્થિક સહાય માટે હકદાર હોવાની માંગ ઉઠાવી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા કેટલાક દિવસોમાં હજી પણ અરબી સમુદ્રમાં ખલેલ જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર માછીમારોની આ માંગણી સામે શું પગલાં ભરે છે. વેરાવળની લગભગ 5000 આસપાસ ફિશિંગ બોટો છે અને આ ક્લાઇમેટ ખરાબ થવાથી છેલ્લા 4-5 દિવસથી તંત્ર દ્વારા બોટો પરત બોલાવવાની સૂચના મળી ત્યારથી બોટો પરત બોલાવી રહ્યા છે. અત્યાર સુધી લગભગ 28000 આસપાસ બોટો પરત આવી ગઈ છે. બાકી અમારી બોટો જે છે એ મહારાષ્ટ્રના બંદર ઉપર, સૌરાષ્ટ્રના અન્ય બંદર ઉપર એ લોકોએ શરણ લીધેલી છે, ત્યાં એન્કર ઉપર છે, બંદરોમાં રાખેલી છે. આજે સિઝન ચાલુ થઈ અને આ 2 મહિના થયા છે, એમાં 3 થી 4 વાર આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એનાથી અમને માછીમારોને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. રાજ્ય સરકાર તરફથી અથવા કેન્દ્ર સરકાર તરફથી આવી કોઈ યોજના નથી કે અમને આ ક્લાઇમેટની હિસાબે કે તોફાનની હિસાબે થતા નુકસાનમાં કે અમને લોકોને આ શરૂઆતની જે સિઝન છે અમારી સારી એ ગુમાવીએ છીએ અને અમારી બોટો જાય છે ને એને પરત બોલાવવાનો જે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે એમાં કોઈ મદદ મળતી નથી. ઘણા લાંબા સમયથી અમે લોકો આ બાબતની રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે કે જેમ ધરતીપુત્રોને જ્યારે એના ઉપર આફત આવે છે કુદરતી, ત્યારે રાજ્ય સરકાર જે રીતે મદદ કરે છે એમ આ સાગરપુત્રોને બી આવી આફતો આવે ત્યારે એ લોકોને જે લાખો રૂપિયાનું નુકસાન થાય છે, બોટો જાય અને પરત બોલાવવી પડે અને અહીંયા કેટલા દિવસો સુધી અન્ય બંદર ઉપર જે શરણ લેતી હોય છે, ત્યારે માણસોને ખાવા પીવાના પગાર, રાશન, પાણી અને ડીઝલનું બહુ મોટું અમને ભારણ બોટ માલિક ઉપર ચડતું હોય છે. ત્યારે બોટ માલિક આવા 2-3 ક્લાઇમેટ ખરાબ થાય અને આવા હવામાનનો ભોગ બને પછી એની બોટ ચલાવી શકે એવી સ્થિતિમાં રહેતો નથી. તો રાજ્ય સરકારે આ માછીમાર છે એ માછીમારી કરી શકે પૂરી સિઝન અને એના ઉપર જે આર્થિક સંકટ આવેલો છે એને એન કેન રીતે આનો સર્વે કરી અને એને મદદ કરે કોઈ પેકેજ જાહેર કરીને, એવી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ અને અમારી લાંબા સમયથી આ માંગણી બી છે. સરકાર આ વસ્તુ જો નહીં કરે તો આ વ્યવસાય છે ધીમે ધીમે ઠપટોતો જાય છે અને આની સાથે લાખો પરિવાર જે નભી રહ્યા છે એ લોકો બધા લોકો રોડ ઉપર આવી જશે. રામજીભાઈ દાલકી, ભીરિયા ખારવા સમાજ બોટેશ્વરનો પ્રમુખ છું. સરકારને ખરેખર જેમ ખેડૂતોને સહાય આપે છે એ રીતે માછીમારને સહાય આપવી છે. માછીમારની અત્યારની સિઝન 16 શરૂ થવાથી હવામાન ખરાબ હોવાના કારણે બંને ફિશિંગમાં જે સરકારની સૂચના મુજબ બોટોને પરત બોલાવી પડી છે, એટલે 2 ફિશિંગ માછીમારની બહુ ખરાબ થઈ છે. માછીમારની એક ફિશિંગમાં 5 થી 7 લાખનો ખર્ચ થાય છે, એટલે 2 ફિશિંગ માછીમારની બહુ પાયલમાઇલ થઈ છે. એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે જે રીતે વિજય રૂપાણીએ તોકતી વાવાઝોડામાં સહાય કરી હતી એ જ રીતે સરકારને મારી વિનંતી છે કે અત્યારે પણ એક તાત્કાલિક ધોરણે એક પેકેજ જાહેર કરી અને તેને માછીમારને જે રીતે ઊભા કરવા પડે એ પ્રમાણે એક પેકેજ જાહેર કરવું જોઈએ.
માછીમારની એક બોટ 40 થી 45 લાખની એક બોટ હોય છે. તેને બોટને કમ્પ્લીટ 5 થી 7 લાખ રૂપિયા બરફ, ડીઝલ, રાશન એ કમ્પ્લીટ કરીને ફિશિંગમાં મોકલવી પડે છે. આ પહેલા 21 તારીખે અમારી સમાજને એક વાતાવરણ ખરાબમાં મહારાષ્ટ્રના દરિયામાં એક બોટ ડૂબી ગઈ છે. તે પરિવારની એક જ બોટ હતી. અત્યારે પરિવાર બેરોજગાર થયો છે. અમે સરકારને ત્યારે પણ વિનંતી કરી હતી કે ભાઈ બોટ ટોટલ લઈ જાય છે તેના પરિવાર માટે સરકારને બોટના વીમા એને પ્રોત્સાહન કરવું જોઈએ કે જેથી કરીને માછીમારની તે પરિવાર પાછો માછીમાર તરીકે પોતાનું રોજગાર અને ઘર વકરી ચલાવી શકે. એટલે સરકારને ખરેખર વિનંતી છે કે બોટવાળા માટે પણ એક વીમા યોજના શરૂ કરવી જોઈએ. મારું નામ અમરીકરશન જેઠવા, હું ભીરિયા બોટ કોળી બોટ એસોસિએશનનો ઉપપ્રમુખ છું. અમારે આ 16 ઓગસ્ટથી ચાલુ થયા પછી આ બીજી વાર આવું સાયક્લોન ખરાબ થવાથી અમારી બોટો પરત આવી છે. અને હાલમાં અમને જે મોટા પાયે નુકસાન થાય છે, કારણ કે 5-7 લાખ રૂપિયાનો અમને બોટ તૈયાર કરવામાં ખર્ચ લાગે છે, જેથી કરીને અમારી ફિશિંગ જાય છે ને તરત પાછી વહી આવશે, એટલે અમને કોઈ જાતની મચ્છી મળતી નથી અને અમને મોટા પાયે નુકસાન જાય છે. નુકસાની હાલ અમને 2 થી 3 લાખ રૂપિયાની નુકસાની જાય છે, કેમ કે બોટ દરિયામાં જાય અને 5-7 લાખ રૂપિયાનો અમને ખર્ચ લાગે. એ ખર્ચ અમને કવર કરતાં પછી જે કંઈ પૈસા વધે એ અમને અત્યારે મૂડી કહેવાય, પણ એ પણ અત્યારે અમારા પાસે વધતી નથી. એવી અપેક્ષા છે કે જે સાગર ખેડૂતોને જે કંઈ સહાય કરવામાં આવે છે, આવું વાતાવરણ ખરાબ થઈ પછીનું સર્વે કરવામાં આવે છે, એ લોકો સર્વે કરીને જે કંઈ આપે છે નુકસાની, એવી જ રીતે અમારું પણ અમારા ફિશરીઝ દ્વારા સર્વે કરી અને અમને જે કંઈ નુકસાની થાય એ વહેલી તકે અમને જો મળે તો અમને માછીમારોને ફાયદો થાય.